નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સાયન્સનું ચેપ્ટર જે છે સંકર સંખ્યા એના વિશે અભ્યાસ કરીશું. ચલો, સંકર સંખ્યાનો અભ્યાસ કરતા પહેલા આપણે સંખ્યા પદ્ધતિ વિશે થોડી માહિતી મેળવી લઈશું. જો સંખ્યા પદ્ધતિ તમે ધોરણ 9 અને 10 માં તો ભણી જ ગયા છો, પણ હું થોડું ડીપમાં નથી જતો. બરાબર, અહીંયા થોડી બેઝિક માહિતી આપી દઈએ. એમાં પહેલો પોઈન્ટ છે સંખ્યા પદ્ધતિમાં પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા જે છે, પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ N વડે દર્શાવાય છે. પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ N વડે દર્શાવાય છે. એટલે n ની અંદર કઈ કઈ સંખ્યા આવશે? તો બધી જ ધન સંખ્યાઓ આવશે. આમાં ઋણ સંખ્યા નહીં આવે. એટલે 1 2 3 4 5 અપ ટુ અનંત સુધી જઈશું. બરાબર, એટલે પ્રાકૃતિક સંખ્યા જે છે એને કેપિટલ N વડે દર્શાવાય છે. એની અંદર 1 2 3 4 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધીની બધી જ સંખ્યા આવશે. બરાબર, આને આપણે ધન પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય. બીજું નામ ધન પૂર્ણાંક સંખ્યા કે એટલે તમારે સમજવું કે પ્રાકૃતિક સંખ્યા વિશે આપણને કહે છે. બરાબર, બીજો પોઈન્ટ છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા, તો જો પૂર્ણ સંખ્યા જે છે, પૂર્ણ સંખ્યાને કેપિટલ W વડે દર્શાવાય છે. કેપિટલ W વડે દર્શાવાય છે. હવે કેપિટલ W પૂર્ણ એટલે પ્રાકૃતિક સંખ્યા તો હશે જ. પ્રાકૃતિક સંખ્યા જે છે એની અંદર એક સંખ્યા શૂન્ય એડ કરી દઈએ એટલે એ પૂર્ણ સંખ્યા થઈ જશે. એટલે W બરાબર 0 1 2 3 4 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ. આને આપણે આ રીતે પણ લખી શકીએ: પ્રાકૃતિક સંખ્યા યોગ 0. પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 6 7 8 અનંત સુધી જાય છે, અને એનો 0 સાથેનો યોગ. એટલે આ બંનેને આપણે ભેગા કરીશું એટલે યોગ એટલે બધા જ સંખ્યા આવી જાય. એટલે 0 1 2 3 4 5 6 7 8 9 10 અપ ટુ ઇન્ફાઇનાઇટ. એટલે પૂર્ણ સંખ્યાનો ગણ થશે, જેને આપણે W વડે દર્શાવીએ છીએ. પૂર્ણ સંખ્યાને અનઋણ પૂર્ણાંક સંખ્યા, અનઋણ પૂર્ણાંક સંખ્યા પણ કહીએ છીએ. ધ્યાનથી સમજો. પૂર્ણ સંખ્યા એનું બીજું નામ છે અનઋણ પૂર્ણાંક સંખ્યા. એટલે ઋણ ના હોય તેવી બધી જ સંખ્યા. એટલે ઋણ સંખ્યા નહીં લેવાની. એટલે 0 1 2 3 4 5 ધન સંખ્યા અને 0 એ બેનો સમાવેશ થશે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે પૂર્ણાંક સંખ્યા. ચલો, પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યા જે છે ને Z વડે દર્શાવાય છે. પૂર્ણાંક સંખ્યાને Z વડે દર્શાવાય છે. એટલે Z બરાબર વચ્ચે આવશે 0. જમણી સાઈડ જઈશું એટલે એમાં બધી ધન સંખ્યા આવશે. 1 2 3 4 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ. અને ડાબી બાજુ જઈએ એટલે બધી ઋણ સંખ્યા આવશે. -1 -2 -3 અપ ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે, એટલે આ થશે પૂર્ણ સંખ્યા. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે સમય સંખ્યા. તો સમય સંખ્યા જે છે ને કેપિટલ Q વડે દર્શાવાય છે. કેપિટલ Q વડે દર્શાવાય છે. એટલે કેપિટલ Q બરાબર P/Q, જ્યાં P બિલોંગ્સ ટુ Z અને Q બિલોંગ્સ ટુ કેપિટલ N. સમય સંખ્યા જે છે એને Q વડે દર્શાવે છે. Q બરાબર P/Q. P ની જે કિંમત છે પૂર્ણાંક સંખ્યામાંથી લેવાની, અને Q ની જે કિંમત છે એ પ્રાકૃતિક સંખ્યા થશે.
બરાબર, એટલે છેદ ક્યારે પણ ઋણ નહીં લેવાનો, એટલે છેદ જે છે હંમેશા ધન હોય, એટલે ધન પૂર્ણાંક એટલે કે પ્રાકૃતિક સંખ્યા. એમાં કઈ કઈ સંખ્યા આવશે? 1 2 3 4 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ. તમે કોઈ પણ સંખ્યા છેદમાં લઈ શકો. પાંચમો પોઈન્ટ છે, પાંચમી સંખ્યા અસમય સંખ્યા. અસમય સંખ્યા, તો અસમય સંખ્યા ને કેપિટલ I વડે દર્શાવાય છે. અસમય સંખ્યા જે છે, અસમય સંખ્યા ને કેપિટલ I વડે દર્શાવાય છે. તો આની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય કે જે સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી, જેમ કે √2, √3, √5, √6, √7, આ બધી જ સંખ્યા જે છે એનો સમાવેશ થશે. ત્યારબાદ પાઈને પણ અસમય સંખ્યા કહેવાય. ત્યારબાદ એક્સપોનેન્શિયલ, એને પણ આપણે અસમય સંખ્યા કહીશું. ત્યારબાદ છઠ્ઠી સંખ્યા છે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા જેને કેપિટલ R વડે દર્શાવાય છે. કેપિટલ R વડે દર્શાવાય છે. એટલે આ બધી સંખ્યા જે છે એનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થશે. એટલે સૌથી મોટામાં મોટી સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. બરાબર, જે તમે ધોરણ 10 સુધી ભણ્યા છો. ત્યારબાદ ધોરણ 11 સાયન્સમાં વાસ્તવિક સંખ્યાથી પણ મોટી સંખ્યા છે, એ છે સંકર સંખ્યા. એ શું છે? સંકર સંખ્યા. ચલો, તો હવે એના વિશે આપણે માહિતી મેળવીશું. નવો ટોપિક છે સંકર સંખ્યા. જે આપણે સંખ્યા પદ્ધતિમાં 1 થી 6 સંખ્યા ભણી ગયા, એનાથી સૌથી મોટામાં મોટી સંખ્યા જોઈએ તો સંકર સંખ્યા. તો સંકર સંખ્યા જે છે, સંકર સંખ્યા ને કેપિટલ Z વડે દર્શાવાય છે. સંકર સંખ્યાને કેપિટલ Z વડે દર્શાવાય છે. Z બરાબર થઈ જશે x પ્લસ IY. Z બરાબર શું થશે? x પ્લસ IY. બરાબર, આને તમે યામ સ્વરૂપે પણ દર્શાવી શકો, x, y. આને તમે યામ સ્વરૂપે પણ દર્શાવી શકો. બરાબર, આને કહેવાય કાર્ટેશિયન સ્વરૂપ. આને શું કહેવાય? કાર્ટેશિયન સ્વરૂપ. x પ્લસ IY એને પણ તમે કાર્ટેશિયન સ્વરૂપ કહી શકો, કેમ કે આપણે એને કાર્ટેશિયન યામ સમતલ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. તો અહીં જ્યાં x એ z નો વાસ્તવિક ભાગ છે, x એ z નો વાસ્તવિક ભાગ છે, માટે x બરાબર તમે લખી શકો રિયલ. RE એટલે રિયલ એટલે વાસ્તવિક. ઓકે, રિયલ ઓફ z એટલે z નો વાસ્તવિક ભાગ. એ જ રીતે y એ z નો કાલ્પનિક ભાગ છે. y એ z નો કાલ્પનિક ભાગ છે, માટે y બરાબર તમે લખી શકો ઇમેજનરી ઓફ z. y બરાબર તમે લખી શકશો ઇમેજનરી ઓફ z. ઇમેજનરી એટલે કાલ્પનિક ભાગ. બરાબર, અને I એ કાલ્પનિક એકમ છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું આયોટા. જેને આપણે કહીશું આયોટા. એટલે I બરાબર લખી શકાય √-1. હવે સંકર સંખ્યાનો ઉદ્ભવ કેવી રીતે થયો એ થોડી તમને માહિતી આપી દઉં. તમે ધોરણ 10માં જ્યારે તમને એવું કહેતા હતા કે નીચે આપેલ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધો, તો તમે સૌ પ્રથમ વિવેચક શોધતા હતા. વિવેચક એટલે d એટલે b² - 4ac. બરાબર, તો d ના મૂલ્ય ઉપરથી તમે નક્કી કરતા હતા કે d નું મૂલ્ય જો ધન મળે તો બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. જો d નું મૂલ્ય 0 મળે તો બે સમાન અને વાસ્તવિક બીજ મળે, અને d નું મૂલ્ય જો ઋણ મળે તો ઉકેલ એટલે કે બીજ મળે નહીં. આપેલ દ્વિઘાત સમીકરણને બીજ ન મળે. એ રીતે આપણે નક્કી કરતા હતા. એટલે અહીં આ જે સમીકરણ છે એને આપણે દ્વિઘાત સમીકરણ સાથે સરખાઈ દઈએ.
દ્વિઘાત સમીકરણ સાથે સરખાવતા તો a બરાબર થઈ જશે 1, b બરાબર 1, c બરાબર 1. ચલો એટલે b ની જગ્યાએ 1 મૂકીએ. 1 નો વર્ગ -4 ગુણ્યા 1 ગુણ્યા 1, 1 નો વર્ગ 1 -4 એકા 4 એકા 4 થઈ જશે એટલે -3 d બરાબર. ચલો એટલે √ d શોધીએ એટલે √-3 એટલે જો -3 નું વર્ગમૂળ નીકળે નહીં, પરંતુ -3 ને આપણે લખી શકીએ √3 × √-1. હવે √-1 કે જેને આપણે કહીએ છીએ આયોટા, આયોટા એટલે કે સંકર સંખ્યા મળી જશે. આપણે એવું નક્કી કરતા હતા જો d <0 હોય એટલે ઋણ આવે તો બીજ ન મળે, પરંતુ ધોરણ 11 સાયન્સમાં આપણને આનો ઉપયોગ કેમ કરીએ છીએ? કારણ કે ધોરણ 11 સાયન્સમાં જ્યારે d નું મૂલ્ય, વિવેચકનું મૂલ્ય ઋણ આવે ત્યારે આપણને ઉકેલ મળશે, પણ એ ઉકેલ કેવો હશે? સંકર સંખ્યા હશે. એ ઉકેલ સંકર સંખ્યા હશે. એટલે √d બરાબર √-3 એટલે √3 × √-1. √-1 જે છે એના સ્થાને આપણે લખીશું એના સ્થાને લખીશું i એટલે √3i. આ √d આપણને મળશે. બરાબર, √d મળી ગયો ત્યારબાદ બીજ શોધવાનું સૂત્ર હતું -b ± √d/2a. એમાં b ની કિંમત હતી 1 મૂકીશું એટલે -1 ± √3i/2 × a એટલે 1. કૌંસ ખોલીશું -1 ± √3i/2 કા 2. આ આપણો આન્સર થઈ જશે. i બરાબર √-1 જેને આપણે કહીએ છીએ આયોટા. બરાબર, હવે જો બંને બાજુ હું સ્ક્વેર લઉં તો i², આનો હું હોલ સ્ક્વેર લઈશ તો વર્ગમૂળ નીકળી જશે એટલે આન્સર આવશે -1. ચલો i³ ને આપણે લખી શકીએ i² × i⁻1. જો ચલ સરખા તો ઘાતનો સરવાળો 2 ને 1 3 થઈ જશે. તો અહીંયા i² ના સ્થાને શું લખાય? -1 × i એટલે આન્સર શું આવશે? -i. ચલો i⁻4 ને લખી શકીએ i² એનો સ્ક્વેર. i² જે છે એના સ્થાને લખીશું -1 નો સ્ક્વેર એટલે +1 થઈ જશે. એટલે આ યાદ રાખજો નોટ કરીને, જ્યારે પણ i⁻4n એટલે કે i ની જે ઘાત છે એ 4 વડે વિભાજ્ય હોય, તેના સ્થાને આપણે 1 લખી શકીએ. જેમ કે ફોર એક્ઝામ્પલ i⁻65, તો 65 જે છે સંખ્યા એને આપણે 4 વડે ભાગીએ તો એની નજીકની સંખ્યા જે છે 4 વડે ભાગી શકાય એવી છે 64. એટલે i⁻64 × i⁻1, i⁻64 થઈ જશે 1 × i એટલે આન્સર આવી જશે i. ઓકે, i⁻64 એ 4 વડે ભાગી શકાય એટલે એના સ્થાને આપણે 1 મૂક્યો. બરાબર, એટલે 1 ગુણ્યા i ની 1 એટલે i ગુણ્યા 1 એટલે i આન્સર આવશે. એટલે આ જે છે સ્ટેપ યાદ રાખજો. ત્યારબાદ એક એક્ઝામ્પલ લઈએ આપણે. i + i² + i³ + i⁻4 ની કિંમત શોધો. ચલો તો આને આપણે પહેલા લઈ લઈએ i + i² + i³ + i⁻4. ચલો i તો એમને i² એટલે શું લખીશું? -1. i² એટલે થઈ જશે -1 પ્લસ i³ એટલે થઈ જશે -i. i³ એટલે થઈ જશે -i પ્લસ i⁻4 થશે 1. i⁻4 થઈ જશે 1 એટલે i -1 -i +1 1 કેન્સલ, i કેન્સલ એટલે આ થઈ જશે 0. એટલે આનો આન્સર આવશે 0. બરાબર, ત્યારબાદ બીજો સમ છે સિગ્મા n બરાબર 1 to 13 i⁻n આનું મૂલ્ય શોધવાનું છે. સિગ્મા n બરાબર 1 to 13 i⁻n. હવે સિગ્મા શું બતાવે? તો સરવાળો બતાવે. સિગ્મા n = 1 to 13 i⁻n. આનો અર્થ થાય n ના સ્થાને 1 મૂકવાનું. સિગ્મા એટલે સરવાળો એટલે i⁻1 પ્લસ n ના સ્થાને 2 મૂકવાનું
i રેઝ ટુ 2 પ્લસ n ના સ્થાને 3 મૂકવાનું. એ રીતે ક્યાં સુધી મૂકવાનું? 13 સુધી. n ની જગ્યાએ આપણે 13 મૂકવાના. એટલે આપણને આવા કેટલા પદ મળશે? 13 પદ મળશે. ચલો i રેઝ ટુ 1 એટલે i થઈ જાય. i સ્ક્વેર ના સ્થાને લખી શકીએ -1. i ક્યુબ છે એટલે -i થઈ જશે. i ક્યુબ એટલે શું થઈ જશે? -i પ્લસ i રેઝ ટુ 4 આવશે એટલે થઈ જશે 1 પ્લસ i ની 5 એટલે થઈ જશે i ની 6 એટલે -1 i ની 7 એટલે -i ની 8 એટલે થઈ જશે 1 કારણ કે 8 એ 4 વડે વિભાજ્ય છે એટલે એના સ્થાને આપણે 1 લખી શકીએ. આ રીતે i ની 9 એટલે i ની 8 ઇન્ટુ i ની 1 i ની 8 એટલે 1 થઈ જશે ઇન્ટુ i એટલે i માઇનસ i ની 10 એટલે -1 i ની 11 એટલે -i i ની 12 એટલે 1 થઈ જશે અને i ની 13 એટલે i એટલે અહીંયાથી આ કેન્સલ થશે એટલે આન્સર રહેશે i એટલે આન્સર આપણને મળશે i આયોટા. જો x બરાબર 0 હોય તો z બરાબર શું લખી શકીએ? z એટલે x પ્લસ iy એટલે આપણો x શું થઈ જાય? 0 પ્લસ iy એટલે થઈ જશે iy એટલે y શું છે? કાલ્પનિક. y શું કહેવાય? કાલ્પનિક. માટે z એ શુદ્ધ કાલ્પનિક. z એ શુદ્ધ કાલ્પનિક છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. કેમ શુદ્ધ કાલ્પનિક? કારણ કે તેની અંદર વાસ્તવિક ભાગ છે નહીં એટલે એને શુદ્ધ કાલ્પનિક કહેવાય. ખાલી કાલ્પનિક જ ભાગ છે. તે રીતે જો y બરાબર 0 હોય y બરાબર 0 હોય તો જો y બરાબર 0 હોય તો z બરાબર હતું x પ્લસ iy. y ના સ્થાને આપણે મૂકીએ 0 ગુણ્યા i એટલે થઈ જશે 0 એટલે x પ્લસ 0 એટલે થઈ જશે x એટલે z બરાબર x. x શું હતો? વાસ્તવિક. માટે z એ શુદ્ધ વાસ્તવિક છે. z એ શુદ્ધ વાસ્તવિક છે. ત્યારબાદ નવો ટોપિક છે અનુબદ્ધ સંકર સંખ્યા. અનુબદ્ધ સંકર સંખ્યા. જો તો અનુબદ્ધ સંકર સંખ્યા જે છે z12 વડે દર્શાવાય છે. અનુબદ્ધ સંકર સંખ્યાને z12 વડે દર્શાવાય છે. જો z બરાબર x પ્લસ iy હોય તો z બરાબર x પ્લસ iy હોય તો z12 શું થાય? તો તમે ભણી ગયા છો અનુબદ્ધ કરણીમાં ભણી ગયા છો યાદ હોય તો અનુબદ્ધનો અર્થ થાય કે વચ્ચેનું ચિહ્ન બદલી દો. એટલે હંમેશા યાદ રાખવાનું અનુબદ્ધ સંકર સંખ્યા શોધવાનું કે z12 એટલે તમારે i ની આગળ જે પણ ચિહ્ન હોય એ બદલી નાખવાનું. એટલે અહીંયા પ્લસ હોય તો માઇનસ થઈ જશે અને માઇનસ હોય તો પ્લસ થઈ જશે. એટલે z બરાબર શું થઈ જાય? x માઇનસ iy. આ જે છે એને કહેવાય અનુબદ્ધ સંકર સંખ્યા. ત્યારબાદ જોઈએ અનુબદ્ધ સંકર સંખ્યાના ગુણધર્મો. અનુબદ્ધ સંકર સંખ્યાના ગુણધર્મો. સૌપ્રથમ જોઈએ પહેલો ગુણધર્મ. જો z બરાબર z12 હોય તો શું થાય? જો z બરાબર z12 હોય તો z બરાબર z12 હોય તો z એ શુદ્ધ વાસ્તવિક છે. કેવી રીતે છે એવું તમને સમજાવું છું. જો z બરાબર z12 z એટલે આપણે જાણીએ છીએ x પ્લસ iy. z12 એટલે x માઇનસ iy. બંને બાજુથી x કેન્સલ થઈ જાય. માઇનસ iy ને આપણે લઈશું ડાબી બાજુ એટલે iy પ્લસ iy એટલે 2iy બરાબર 0. માટે y બરાબર થઈ જશે 0. જો y બરાબર 0 છે તો આપણે મૂકી દો અહીંયા z માં. માટે z બરાબર શું રહેશે? x. માટે z એ શું થઈ જશે? શુદ્ધ
વાસ્તવિક. z એ શું થઈ જશે? શુદ્ધ વાસ્તવિક. ગુણધર્મ બીજો છે, જો z બરાબર -z બાર હોય તો z એ શુદ્ધ કાલ્પનિક છે. z એ શુદ્ધ કાલ્પનિક છે. કેવી રીતે તે આપણે એના વિશે સમજીશું. જો z બરાબર છે z બાર, z એટલે x પ્લસ iy, z બાર થશે, સોરી અહીંયા આગળ માઇનસ છે, z બરાબર -z બાર એટલે માઇનસ એમને એમ z બારના સ્થાને લખી શકીએ x માઇનસ iy, કારણ કે z છે x પ્લસ iy. તો z બાર એટલે અનુબદ્ધ સંકર સંખ્યા એટલે i ની આગળનું ચિહ્ન બદલી નાખો એટલે અહીંયા પ્લસ છે તો એ માઇનસ થઈ જશે. ત્યારબાદ આ માઇનસને આપણે અંદર ગુણીશું એટલે x પ્લસ iy, માઇનસ એક્સ માઇનસ માઇનસ પ્લસ iy એટલે iy કેન્સલ થઈ જશે. માઇનસ એક્સને આપણે આ બાદ લઈશું એટલે પ્લસ એક્સ એટલે x પ્લસ એક્સ એટલે 2x બરાબર 0 એટલે x બરાબર થઈ જશે 0. જો x બરાબર 0 હોય, જો x બરાબર 0 હોય તો આપણે z બરાબર શું હતું? x પ્લસ iy મૂકી દો x ના સ્થાને 0. તો માટે z બરાબર રહેશે iy, માટે z એ શુદ્ધ કાલ્પનિક છે. માટે z એ શુદ્ધ કાલ્પનિક છે. ત્યારબાદ ત્રીજો ગુણધર્મ છે z બાર એનો બાર એટલે z થઈ જાય, z બાર એનો પણ બાર એટલે સંકર સંખ્યા z મળશે. ચોથો ગુણધર્મ છે z1 પ્લસ z2 આખાનો બાર, તો z1 બાર પ્લસ z2 બાર લખાય. પાંચમો ગુણધર્મ છે z1 માઇનસ z2 આખાનો બાર હોય તો z1 બાર માઇનસ z2 બાર, દરેકને બાર અલગ અલગ મળશે. છઠ્ઠો ગુણધર્મ છે z1 ઇન્ટુ z2 હોલ બાર, તો z1 બાર ઇન્ટુ z2 બાર લખી શકીએ. સાતમો ગુણધર્મ છે z1 બાય z2 આખાનો બાર, તો z1 બાર અપોન z2 બાર લખાય. ત્યારબાદ આઠમો ગુણધર્મ છે ગુણધર્મ 8 z ઇન્ટુ z બાર એટલે મોડ z નો સ્ક્વેર. આ ખૂબ જ મહત્વનો ગુણધર્મ છે. આગળ આનો ઉપયોગ થશે અને આ કેવી રીતે આવે છે એની સાબિતી પણ હું આગળ આપીશ. ઓકે, એટલે આપણી જોડે આટલા ગુણધર્મ છે, આ ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ નવમો એક ગુણધર્મ છે, આપણે z પ્લસ z બાર તો બાય 2 એટલે re ઓફ z લખાય. re ઓફ z શું છે એ તમને સમજાવી દઉં. જો z પ્લસ z બાર એટલે લખી શકીએ z એટલે x પ્લસ iy, z બાર એટલે x માઇનસ iy. જો અહીંયા z એટલે x પ્લસ iy, z બાર એટલે x માઇનસ iy કેન્સલ થઈ જશે. ત્યારબાદ x પ્લસ x શું થઈ જશે? 2x એટલે 2 ક્યાં જશે? છેદમાં એટલે x બરાબર z પ્લસ z બાર અપોન 2. x ને શું કહેવાય? આપણે જ્યારે સ્ટાર્ટ કરી સંકર સંખ્યા ત્યારે જ મેં લખેલું છે x એટલે રિયલ ઓફ z કહેવાય, એટલે z પ્લસ z બાર બાય 2 રિયલ ઓફ z આપણને મળી જશે z પ્લસ z બાર અપોન 2. ત્યારબાદ દસમો ગુણધર્મ છે z માઇનસ z બાર અપોન 2i એટલે એને લખી શકીએ ઇમેજનરી ઓફ z. z માઇનસ z બાર અપોન 2i એટલે એને લખાય ઇમેજનરી ઓફ z. તો જોઈએ z માઇનસ z બાર, z એટલે આપણે જાણીએ છીએ x પ્લસ iy માઇનસ z બાર એટલે x માઇનસ iy, અહીંયા x પ્લસ iy માઇનસ x માઇનસ માઇનસ પ્લસ iy, x કેન્સલ થઈ જશે એટલે 2iy. z માઇનસ z બાર બરાબર 2iy, માટે y બરાબર થઈ જશે z માઇનસ z બાર અપોન 2i. y ને આપણે શું કહેતા હતા? ઇમેજનરી ઓફ z. કોનો? લે z નો કાલ્પનિક ભાગ કહેતા હતા આપણે, ઇમેજનરી ઓફ z. y ને આપણે કહીએ ઇમેજનરી ઓફ સંકર સંખ્યાનું બીજગણિત. સંકર સંખ્યાનું બીજગણિત. બીજગણિત એટલે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. આપણે એના વિશે સમજીશું. તો આપણે બે સંકર સંખ્યા ધારી લઈએ. ધારો કે
બે સંકર સંખ્યાઓ z1 બરાબર x1 પ્લસ iy1 અને z2 બરાબર x2 પ્લસ iy2 છે, બરાબર. તો જોજો અહીં x1 ને આપણે કહી શકીએ z1 નો વાસ્તવિક ભાગ એટલે રિયલ ઓફ z1. y1 જે છે એને કહી શકીએ ઇમેજનરી ઓફ z1 એટલે કે z1 નો કાલ્પનિક ભાગ. ત્યારબાદ x2 છે એને આપણે કહીશું રિયલ ઓફ z2 એટલે z2 નો વાસ્તવિક ભાગ, અને y2 જે છે એને આપણે કહીશું ઇમેજનરી ઓફ z2 એટલે z2 નો કાલ્પનિક ભાગ. એટલે આના વિશે થોડી એક માહિતી મેળવવી જરૂરી છે, કારણ કે આ સ્ટેપનો આપણે ઉપયોગ છેલ્લે કરીશું. એમાં પહેલો પોઈન્ટ સરવાળો, બે સંકર સંખ્યાનો સરવાળો એટલે z1 પ્લસ z2. z1 એટલે આપણે જાણીએ છીએ x1 પ્લસ iy1, x1 પ્લસ iy1 પ્લસ z2 એટલે x2 પ્લસ iy2. ચલો x2 પ્લસ iy2 એટલે અહીંયાથી આપણે જે વાસ્તવિક ભાગ છે, વાસ્તવિક ભાગ એનો આપણે સરવાળો કરીશું એટલે x1 પ્લસ x2, x1 પ્લસ x2, અને જે કાલ્પનિક ભાગ છે એમાંથી i કોમન લઈ લઈશું એટલે બ્રેકેટમાં આવશે y1 પ્લસ y2, y1 પ્લસ y2 માટે z1 પ્લસ z2 જે છે એનો z1 પ્લસ z2 નો વાસ્તવિક ભાગ શું છે તો x1 પ્લસ x2. આને કહેવાય વાસ્તવિક. i ની બાજુમાં જે પણ પદ હોય એને કહેવાય કાલ્પનિક, એટલે આ કાલ્પનિક ભાગ થશે. એટલે z1 પ્લસ z2 એનો વાસ્તવિક ભાગ એટલે રિયલ ઓફ z1 પ્લસ z2 થશે x1 પ્લસ x2. x1 ની જગ્યાએ શું લખાય રિયલ ઓફ z1, x2 ના સ્થાને શું લખાય રિયલ ઓફ z2, એટલે આપણને રિયલ ઓફ z1 પ્લસ z2 મળી જશે. તે રીતે ઇમેજનરી ઓફ z1 પ્લસ z2, જો z1 પ્લસ z2 નો કાલ્પનિક ભાગ એટલે જેની બાજુમાં i હોય એને આપણે કાલ્પનિક ભાગ કહીશું. એટલે અહીંયા y1 પ્લસ y2, y1 થશે ઇમેજનરી ઓફ z1 પ્લસ y2 થશે ઇમેજનરી ઓફ z2. ઓકે, y1 થશે ઇમેજનરી ઓફ z1 અને y2 થશે ઇમેજનરી ઓફ z2. ઓકે, ત્યારબાદ જોઈએ બીજો ટોપિક છે બાદબાકી. બીજો છે ટોપિક બાદબાકી. ઓકે, બાદબાકી કેવી રીતે કરીશું તેના વિશે આપણે માહિતી મેળવીશું. ચલો, તો z1 માઇનસ z2, z1 એટલે x1 પ્લસ iy1 માઇનસ z2 એટલે x2 પ્લસ iy2. ચલો અહીંયા કૌંસ ખોલી દઈએ એટલે x1 પ્લસ iy1 માઇનસ x2 માઇનસ iy2. હવે અહીંયા વાસ્તવિક જે ભાગ છે ને કૌંસમાં લખીશું x1 માઇનસ x2. ત્યારબાદ જે કાલ્પનિક છે, કાલ્પનિક જે ભાગ છે એમાંથી આયોટા i કોમન લઈ લઈએ એટલે y1 માઇનસ y2 થશે. ચલો z1 માઇનસ z2 મળી ગયા. ત્યારબાદ z1 માઇનસ z2 નો વાસ્તવિક ભાગ એટલે કે re ઓફ z1 માઇનસ z2, z1 માઇનસ z2 નો વાસ્તવિક ભાગ થશે x1 માઇનસ x2. x1 ના સ્થાને આપણે શું લખી શકીએ re ઓફ z1, એટલે અહીંયા લખીશું re ઓફ z1. x1 જે છે એના સ્થાને લખીશું re ઓફ z1 અને x2 જે છે એના સ્થાને લખીશું re ઓફ z2. ઓકે, તો અહીંયા થઈ જશે re ઓફ z2. તે જ રીતે ઇમેજનરી ઓફ z1 માઇનસ z2 એટલે z1 માઇનસ z2 નો કાલ્પનિક ભાગ શું છે y1 માઇનસ y2, y1 માઇનસ y2. y1 શું છે y1 છે z1 નો કાલ્પનિક ભાગ એટલે એને લખાય ઇમેજનરી ઓફ z1, ઇમેજનરી ઓફ z1. અને y2 શું છે y2 એ z2 નો કાલ્પનિક ભાગ છે એટલે એને લખીશું આપણે ઇમેજનરી ઓફ z2. એટલે આપણને મળી જશે ઇમેજનરી પાર્ટ z1 માઇનસ z2. નંબરનો પોઈન્ટ છે ગુણાકાર. આપણે આગળ બે ભણી ગયા છીએ સરવાળો અને બાદબાકી. ત્રીજો પોઈન્ટ આવે ગુણાકાર એટલે બે સંકર સંખ્યાનો ગુણાકાર કેવી રીતે કરવો z1 ઇન્ટુ z2. એટલે z1 એટલે x1 પ્લસ iy1, z2 એટલે x2 પ્લસ iy2
ચલો અહીંયા આપણે ગુણાકાર કરીશું. પહેલો ગુણ્યા આખો કૌંસ, બીજો ગુણ્યા આખો કૌંસ, એટલે x1 ઇન્ટુ x2 પ્લસ iy2 પ્લસ iy1 ઇન્ટુ x2 પ્લસ iy2. x1 અંદર ગુણી દઈએ, x1 x2 પ્લસ i x1 y2 પ્લસ i x2 y1 પ્લસ i ઇન્ટુ y એટલે i સ્ક્વેર y1 y2. ચલો x1 x2 આ જે પદ છે એમાંથી i કોમન લઈ લો, x1 y2 પ્લસ x2 y1. i સ્ક્વેર છે એના સ્થાને લખીશું -1 એટલે પ્લસ માઇનસ માઇનસ 1 ઇન્ટુ y1 y2 એટલે y1 y2 થઈ જશે. એટલે આમાંથી જેની બાજુમાં i નથી એનો એક કૌંસ બનાવીશું, x1 x2 માઇનસ y1 y2. જોજો અહીંયા x1 x2 માઇનસ y1 y2 પ્લસ i x1 y2 પ્લસ x2 y1 એટલે થઈ જશે z1 ઇન્ટુ z2. ચલો re ઓફ z1 ઇન્ટુ z2, re ઓફ z1 ઇન્ટુ z2 x1 x2 માઇનસ y1 y2 x1 x2 માઇનસ y1 y2. ચલો x1 ના સ્થાને આપણે લખી શકીએ re ઓફ z1, x2 એટલે re ઓફ z2, ઓકે, z2 નો વાસ્તવિક ભાગ, માઇનસ y1 એટલે ઇમેજનરી ઓફ z1, z1 નો કાલ્પનિક ભાગ, અને y2 એટલે ઇમેજનરી ઓફ z2, z2 નો કાલ્પનિક ભાગ થશે. તે જ રીતે z1 ઇન્ટુ z2 નો કાલ્પનિક ભાગ આપણે શોધવાનો છે, z1 ઇન્ટુ z2 એનો કાલ્પનિક ભાગ, એટલે આપણે આને લખીશું ઇમેજનરી ઓફ z1 ઇન્ટુ z2, એટલે થશે x1 y2 પ્લસ x2 y1, x1 y2 પ્લસ x2 y1, x1 થશે રિયલ ઓફ z1 અને y2 થશે ઇમેજનરી ઓફ z2 પ્લસ x2 થશે રિયલ ઓફ z2 અને y1 થશે ઇમેજનરી ઓફ z1 એટલે z1 નો કાલ્પનિક ભાગ. આ જે હતો એ ગુણાકાર માટે આપણે સમજ્યા. ત્યારબાદ ભાગાકાર, ચોથો પોઈન્ટ છે ભાગાકાર. બે સંકર સંખ્યાનો ભાગાકાર કેવી રીતે કરવો, એટલે z1 બાય z2, z1 એટલે x1 પ્લસ iy1 અપોન x2 પ્લસ iy2. હંમેશા યાદ રાખજો, જ્યારે પણ છેદમાં સંકર સંખ્યા આવે ત્યારે તેની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ઉપર નીચે ગુણી દેવાનું. એટલે x1 પ્લસ iy1 અપોન x2 પ્લસ iy2, આની અનુબદ્ધ સંકર સંખ્યા શું થઈ જશે, x2 માઇનસ iy2, x2 માઇનસ iy2 એના વડે ઉપર નીચે ગુણ્યા. નીચે જો a પ્લસ બી, a માઇનસ બી, એટલે છેદમાં સૂત્ર થઈ જશે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, અને ઉપર પહેલો ગુણ્યા આખો કૌંસ, બીજો ગુણ્યા આખો કૌંસ, એટલે x1 ઇન્ટુ x2 માઇનસ iy2 પ્લસ iy1 ઇન્ટુ x2 માઇનસ iy2. ચલો અહીંયા કૌંસ ખોલીશું, x1 x2 માઇનસ i x1 y2 પ્લસ i x2 y1 પ્લસ માઇનસ માઇનસ i સ્ક્વેર y1 y2 અપોન અહીંયા થશે x2 સ્ક્વેર માઇનસ અહીંયા થશે i સ્ક્વેરના સ્થાને આવશે -1 એટલે માઇનસ માઇનસ પ્લસ y2 સ્ક્વેર. ચલો અહીંયા x1 x2 આ જે પદ છે એમાંથી તમે i કોમન લઈ લો, એમાંથી i કોમન લઈ લો એટલે x2 y1 માઇનસ x1 y2, i સ્ક્વેરની જગ્યાએ આવશે -1 એટલે માઇનસ માઇનસ પ્લસ y1 y2 આખાના છેદમાં x2 સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર. ચલો હવે આ જે વાસ્તવિક ભાગ છે ને આપણે ભેગા કરીશું, જે વાસ્તવિક ભાગ છે એને આપણે ભેગા કરીશું, એટલે x1 x2 પ્લસ y1 y2, x1 x2 પ્લસ y1 y2 એના છેદમાં આવશે, છેદ અલગ અલગ આપી દઈએ, x2 સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર, x2 સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર પ્લસ i. હવે જે કાલ્પનિક ભાગ છે
x2y1 માઇનસ x1y2 એના છેદમાં આવશે x2 સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર. એટલે આ થઈ જશે વાસ્તવિક ભાગ અને આ થઈ જશે કાલ્પનિક ભાગ. ઓકે, આ z1/z2 નો વાસ્તવિક ભાગ, આ z1/z2 નો કાલ્પનિક ભાગ થશે.